26 એપ્રિલ 2025 ના રોજ આ ધારીનું રેલવે સ્ટેશન છે। ધારીની રેલવે સુવિધા જે છીનવાઈ ગયેલી છે અત્યારે જે બ્રોડગેજ લાઈનના નામે જે સુવિધાથી વંચિત ધારી શહેરના તાલુકાના લોકો રહેલા છે। રેલવે વિભાગને ઉચ્ચ રજૂઆતો કરેલી છે। ધારીના સોશિયલ મીડિયામાં અત્યારે એક ભારે ચર્ચાનો મુદ્દો બની ગયેલો છે કે ધારીમાં જે અસુવિધા આપવામાં આવે છે, જે રેલવે ટ્રેનો બંધ કરેલી છે, એમાં ખાસ કરીને અત્યારે શ્રાવણ માસ ચાલી રહેલો છે। જે ભોળાનાથના ભક્તજનો હોય એ મોટી સંખ્યામાં આપ સૌને જાણ છે કે સોમનાથ જતા હોય છે, પરંતુ અત્યારે આ સુવિધા બંધ છે। ધારીથી અમરેલી કે ધારીથી સોમનાથ, સત્તાધાર કે જુનાગઢ જવા માટેની ખાસ ટ્રેનની સુવિધા હતી, જેને બંધ કરવામાં આવી છે। ત્યારે ધારીના લોકોની યોગ્ય માંગણી છે, વ્યાજબી માંગણી છે કે આ બંધ કરવામાં આવેલી ટ્રેનને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે। અને આપ સૌ સારી રીતે જાણો છો કે અમરેલી જિલ્લાના જે લોકો છે, એ મોટા ભાગે સુરત, અમદાવાદ, નવસારી કે મુંબઈ ખાતે તેઓ સ્થાયી થયેલા છે। સૌરાષ્ટ્રને અને ગુજરાતને એક મોટું કનેક્શન છે। લોકો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ સુરત, અમદાવાદ થી અહીંયા આવતા હોય છે। ત્યારે આ લોકોને જે અસુવિધાઓ થાય છે એ માટે પણ ખાસ કરીને રેલવે વિભાગ પોતાનું જે કાર્ય છે એને ખરી રીતે નિભાવે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી ઘણા એવા રત્ન કલાકારોથી લઈ બિઝનેસમેનો એ તમામ લોકો જ્યારે મોટી સંખ્યામાં અમદાવાદ, સુરત અને મુંબઈમાં સ્થાયી થયેલા છે, ત્યારે આ લોકો માટે એક સારી એવી સુવિધા રેલવે વિભાગ આપે તેવી એક સૌ ધારી શહેરના નાગરિકો અત્યારે માંગણી, અને એ પણ યોગ્ય માંગણી કરી રહેલા છે। ખાસ કરીને આજે રેલવે સ્ટેશન ખાતે એવા ઘણા આગેવાનો, સામાજિક સંસ્થાના પ્રમુખો પણ આજે અહીંયા આવેલા છે, ત્યારે એમની સાથે પણ આપણે વાતચીત કરશું કે ધારીની જે દશકાઓ જૂની રેલવેની સુવિધા હતી, છીનવાઈ ગયેલી છે, ત્યારે આ સુવિધાને ફરી આપણે શરૂ કરાવવાની છે। એ માટે એક મેક બનીને ધારી શહેરના શહેરીજનો, તાલુકાના જે લોકો છે, એક મેક બનીને આપ જોઈ શકો છો। હું કેમેરામેનને કહીશ કે સામે જે અત્યારે રેલવેની ઓફિસો છે, જે રેલવે સ્ટેશનની, એની અંદર તાળા લગાવવામાં આવેલા છે। આ ધારીનું રેલવે સ્ટેશન છે, જેમાં તાળા લાગી ગયેલા છે। લોકોની સુવિધા માટે, લોકોની સુખાકારી માટે આ વ્યાજબી માંગણી છે। વ્યાજબી માંગણીને રેલવે વિભાગ, અમારા સ્થાનિક રાજકીય આગેવાનો, સાંસદ સભ્ય, ધારાસભ્ય એ તમામ, અને હા ખાસ કરીને આ બિનરાજકીય આ મુદ્દો છે, લોકોની સુવિધા માટે બિનરાજકીય રીતે સહુ લોકો આગળ આવે, કારણ કે ધારી શહેરના વિકાસ માટે, ધારીથી સુરત જવા માટે, ધારીથી અમદાવાદ જવા માટે, ધારીથી મુંબઈ જવા માટે જે ટ્રેનની વ્યવસ્થા જેની આપણી જરૂર છે, એ ટ્રેનની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેવી માંગણી આજે આપણી પાસે સામાજિક સંસ્થાના આગેવાનો, ધારી શહેરના આગેવાનો સાથે પણ આપણે વાતચીત કરી। અત્યારે આપણી પાસે જે નાગરિકો બેઠા છે। દાદા કેમ છે? મજામાં? દાદા, આપણે ધારીની રેલવે સુવિધા જે છીનવાઈ છે એને ફરીથી આપણે શરૂ કરવી છે, એ માટે તમે શું કહો? ધીરે ધીરે કામ કરે છે। બરોબર છે, ધીરે ધીરે કામ થાય છે। જેને ઝડપી કામ કરવામાં આવે તો શક્ય બને છે કે ધારીને જે બ્રોડગેજ લાઈનો નાખવામાં આવે છે એ સુવિધા ધારીને મળી શકે। બરોબર ને દાદા? ધારીને ખૂબ જરૂર છે। ધારીના નાગરિકો ઈચ્છી રહેલા છે કે ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવે। ખાસ કરીને તમારું શું કહેવાનું છે ભાઈ? ધારીમાં જે છીનવાય છે, ધારીમાં ટ્રેન સુવિધા થાય તો વધારે સારું, જેનાથી ટ્રેનને પણ ફાયદો છે, જે રેલવે વિભાગ છે એને પણ સારી એવી ઇન્કમ થાય છે, આપણે કાંઈ નુકસાન નથી થતી। હવે આપણે તમારું શું કહેવાનું છે ભાઈ, આપણે ધારીની રેલવે સુવિધા જે બંધ છે એ બાબતમાં? ધારીની સુવિધામાં એવું છે કે એને કામ ચાલુ, હજી ધારીમાં ક્યાંય કામ દેખાતું જ નથી કરતા હોય એવું। હા, અને વિસાવદર સ્ટેશન ખોદેલું હતું તો અહીંયા ટ્રેન ચાલુ છે, બરોબર। ના ધારીમાં હજી કોઈ કામગીરી ચાલુ નથી। બરોબર છે, ધારીમાં ટ્રેન ચાલુ નથી, એટલે ધારીમાં સુવિધા બંધ છે। બરોબર છે, 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 બરો
મતલબ વહેલી તકે કામગીરી ચાલુ કરીને વહેલી તકે ટ્રેન ચાલુ કરે એવી માંગણી છે. હા, તો તમે જોયું કે લોકો પણ ઈચ્છી રહેલા છે. આપણે આગેવાન છે રમેશભાઈ મકવાણા. ધારીમાં જે રેલવે સુવિધા બંધ છે એને ફરી શરૂ કરવા માટે તમે શું યોગ્ય માંગણી કરો છો? આમ જનતા માટે ધારીનો જે પ્રશ્ન છે એ માટે ધારી રેલવે સ્ટેશન જે વર્ષોથી અહીં રેલવે સ્ટેશન હતું ત્યારે આવી જે સગવડતા આપવી જોઈએ વિકાસના કામ માટે એ કામ થતું નથી. ત્યારે અત્યારે જે ટ્રેનના પાટા બદલાવવાની જે થાય છે કામગીરી એ ગોકળ ગતિએ થાય છે. એ વહેલીમાં વહેલી તકે થાય અને આમ જનતાને ધારી તાલુકાને લાભ મળે ટ્રેનનો એવી અમે માગણી કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ સરસ. આ છે આપણે રમેશભાઈ મકવાણા, આપણે ધારી શહેરના આગેવાન. સાથે જ આપણે આજે અહીંયા અનાયસે ભેગા થયેલા છે પરેશભાઈ પટણી, કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે અને તેઓએ ખૂબ સરસ એવું ધારી શહેરની અંદર તાલુકામાં બજરંગ ગ્રુપ નામની સંસ્થા ચલાવીને એની અંદર યોગ્ય માંગણી કરીને સરકાર સુધી પહોંચાડી છે. અને આજે પરેશભાઈ પટણી, કે જેને મુન્નાભાઈ પટણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ પણ છે. ત્યારે મુન્નાભાઈ, તમારું શું કહેવું છે આ ટ્રેન બાબતે? હાલમાં અત્યારે જ હમણાં 10 મિનિટ પહેલા આપણા અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયાએ વાત કરી. એણે એવું કીધું અમને કે ભાઈ 2 મહિનામાં ટ્રેન ચાલુ થઈ જાય, અમરેલી કામ ચાલુ છે. પણ છતાંય જો 2 મહિનામાં કામ ચાલુ નહીં થાય તો બજરંગ ગ્રુપ દ્વારા ગામ સમસ્ત આંદોલન કરવામાં આવશે. ખૂબ ખૂબ સરસ. આ છે આપણે મુન્નાભાઈ પટણી, કે જેઓ બજરંગ ગ્રુપ નામની સંસ્થા ચલાવે છે અને ખૂબ સારું એવું કામ કરે છે. અને આ એક સારું કામ પણ લોકોની સુખાકારી માટે તેઓ કરે એવી આપણે એમની પાસેથી આશા અને અપેક્ષા પણ રાખી રહેલા છે. આ છે ભાઈ, કેમેરામેનને કહીશ કે આ છે ધારીનું રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો ધારીનું રેલવે સ્ટેશન, કે જેના ઉપર એક નોટિસ લગાડવામાં આવેલી છે. કેમેરામેનને કહીશ કે અહીંયા કે નોટિસ ઉપર પણ ધ્યાન અપાવે લોકોને કે 26 એપ્રિલ से भावनगर मंडल के मीटर गेज की कुछ ट्रेनों के परिचालन में होगा आंशिक परिवर्तन. અને આવી રીતે ધારીની જે ટ્રેનની સુવિધા છે એને બંધ કરવામાં આવી છે. આપણે એક બિન રાજકીય, આપણે કોઈ પણ જાતનો રાજકીય મુદ્દો નથી, આપણે બિન રાજકીય ધારી શહેરના તમામ શહેરીજનો, તાલુકાના લોકો સાથે મળીને એવી આશા અને અપેક્ષા રાખી રહેલા છે સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા પાસે, ધારાસભ્ય જેવી કાકડિયા પાસે, કે તેઓ તાત્કાલિક નિવારણ લાવે. 2 મહિનાનો સમય આપેલો છે. સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાએ 2 મહિનાનો સમય આપેલો છે કે 2 મહિનામાં આ ધારીની લાઈન છે જેનું રિપેરિંગ કામ પૂરું થઈ જાય અને 2 મહિનામાં આ સુવિધા ધારી શહેરને ફરીથી આપવામાં આવશે. ત્યારે આપણે ભરતભાઈ સુતરિયા પાસે પણ આશા અને અપેક્ષા રાખી રહેલા છે. સાથે ધારી શહેરના તમામ શહેરીજનોને એક અપીલ કરીએ છીએ કે આ મુદ્દે આપ સૌ પણ જરૂરથી આગળ આવો અને યોગ્ય માંગણી છે, આ યોગ્ય માંગણી છે એ માટે આપ સૌ પણ સરાહનીય કામગીરી કરો.